વાઘોડિયાના ગોતાલ ગામના પ્રાથમિક પ્રશ્નો અંગે કરણી સેના આક્રમક મૂડમાં જોવા મળ્યું હતું. કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડોદરા તાલુકાના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોતાલ ગામના રોડ રસ્તા અને સ્મશાન સંબંધિત પડતર પ્રશ્નોને લઈને ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કરણી સેના અને સ્થાનિકોનો આક્ષેપ છે કે ગોતાલ ગામમાં વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ ત્યાં ગટર, પાકા રસ્તા, વીજળી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. આ ઉપરાંત વસવાટવાળા વિસ્તાર વચ્ચે સ્મશાનની જમીન ફાળવવા સામે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ગ્રામજનો લાંબા સમયથી રોડ, રસ્તા અને યોગ્ય જગ્યાએ સ્મશાનની સુવિધા માટે તંત્ર સામે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આવેદનપત્ર દ્વારા કરણી સેનાએ માંગ કરી છે કે ગામની આ તમામ પ્રાથમિક સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા ગ્રામજનોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો વાઘોડિયા તાલુકાના રહીશો અને કરણી સેના સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એમાં કોઈ સુવિધા સાહેબ નથી. એમાં સ્મશાનનો વિડીયો તમે લગભગ 15-20 દિવસ પહેલા જોયો હતો. આજે વાઘોડિયા વિધાનસભામાં આવેલ એમપી વસાહત ગોતાલ વિસ્તારમાં જે વસાહતના લોકો મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લા બહુતી ગામના લોકો છે, જે લોકોનું ગામ સરદાર સરોવર ડેમ નિર્માણ ખાતે એ લોકોનું ગામ પણ પ્રભાવિત થયું હતું અને ત્યાંથી સરકારે એમને વિસ્થાપિત કરીને જે તે સમયે વાઘોડિયા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં વસાહતોનું નિર્માણ કરીને ત્યાં સ્થાપિત કર્યા હતા. આ તમામ જે બલિદાનવીર છે એ તમામ લોકોને એવો ભૂતકાળમાં વાયદો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો કે તમે બલિદાન આપ્યું છે તો તમારું બલિદાન એઠે નહીં જાય, તમને રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ તેમજ સ્મશાનની સુવિધા તમામ મળશે. પરંતુ દુઃખની બાબત એ છે કે આપણે આ બલિદાન આપનારા લોકોનું જીવન હજુ સુધારી નથી શક્યા. વાઘોડિયા તાલુકાની ગોતાલ વસાહત સહિત અનેક વસાહતમાં આજની તારીખમાં રોડ, રસ્તા, પાણી, શિક્ષણ તેમજ વીજળીની અનેક સમસ્યા છે. વીજળી વારંવાર જાય, 24-48 કલાક સુધી આવતી નથી. સ્મશાન પોતાનું છે નહીં, રોડ રસ્તા છે નહીં, શિક્ષણ બરાબર મળતું નથી. ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે આ લોકો વાઘોડિયા તાલુકાના બોર્ડર પર વસવાટ કરે છે અને લાઇટ બિલ ભરે છે વાઘોડિયા તાલુકામાં, અને જ્યારે રિપેરિંગ કે કોઈ કાર્યની વાત આવે ત્યારે પંચમહાલ જિલ્લામાં જવું પડે છે. વાઘોડિયા તાલુકાવાળો કે પંચમહાલમાં જાઓ, પંચમહાલવાળો કે વાઘોડિયા તાલુકામાં જાઓ. વીજળીનો આટલી મોટી સમસ્યા છે ત્યારે અમારી ડિમાન્ડ છે કે રોડ, રસ્તા, પાણી, શિક્ષણની સુવિધા આપવામાં આવે, આ લોકોને પોતાનું સ્મશાન આપવામાં આવે, તેમજ આ લોકો વાઘોડિયા તાલુકામાં વીજળીનું બિલ ભરે છે તો તમામ કાર્ય રિપેરિંગથી લઈને બધું જ વાઘોડિયા તાલુકાને જ વીજળી વિભાગને સોંપવામાં આવે. અને જો આ ડિમાન્ડ પૂરી નહીં થાય તો આ તો એક જ વસાહતના લોકો છે. હજુ વાઘોડિયા તાલુકામાં કેટલી બધી વસાહતો છે, બધા લોકોને ભેગા કરીશું અને વાઘોડિયા તાલુકાના મથક મામલતદાર ભવન તેમજ એમના ગામમાં મોટી સંખ્યામાં આંદોલન થશે અને છેવટે અમે ઉપવાસ આંદોલન કરવું પડે તો પણ ઉપવાસ આંદોલન કરીશું. અમારા ગામમાં સ્મશાન નથી, ગામમાં રોડનો ઠેકાણો નથી, ખેતરમાં જવાનો રસ્તાનો ઠેકાણો નથી, લાઇટ બી નથી આવતી ને સ્ટેટ લાઇટ પણ નથી. અને જીબીમાં અમારે લાઇટ જે આવે છે એ પંચમહાલમાંથી આવે છે અને લાઇટ બિલ ભરીએ છીએ અમે વાઘોડિયા તાલુકામાં ભરીએ છીએ, પણ લાઇટ અમુક ટાઈમ બગડે, ખરાબ થાય તો અમારે 3 થી 4 દિવસ સુધી લાઇટ જ નથી આવતી. હા, પહેલાં જીબીમાં કરી હતી, 2022માં બી કરી હતી, 23 એટલે 4 વર્ષથી તો અમે જીબી પાછળ જ દોડીએ છીએ કે ભાઈ અમારું આ કરો, કમ્પ્લીટ કામ કરી આપો કરીને, પણ હજુ સુધી કશું કર્યું નથી એમને. ધારાસભ્યને બી અમે જાતે જઈને અમારા ગામવાળાને લઈને અમે જાતે અરજી પણ આપેલી છે, સ્મશાન માટેની અરજી પણ આપેલી છે, રોડ રસ્તા માટેની પણ અરજી આપેલી છે અને રૂબરૂ મેં 15 થી 20 વખત અમને ઓફિસે પણ જઈને આવ્યા છે, પણ થઈ જશે પણ હજુ એક પણ કામ થયું નથી.